એટલે ચિંતા ના કરો લે, સેવાના કામમાં હું કદી પાછો નહીં રહું. વિશ્વાસ છે ભાઈ, વિશ્વાસ છે. અરે ભૂમતા કાકા, જે મોણા ભિખારીને 500 રૂપિયા આપતો હોય એ મોણા સેવામાં ચોથી પાછો રહ્યા. એટલે હરિભાઈ હા. એક બીજી વાત અરે તમે તાર જે વાત કરવી કરો. કે તમે હારી વાત લઈને મારા ઘેર આયા છો ઓવે અને વાત સેવાની છે, બરોબર? ઓવે પણ એક જરૂરી વાત તમને કરવી છે બોલો. કે તમે ગમે તે જગ્યાએ સેવા કરવા માટે જાઓ, હા આપણા ગામમાં જો કે બીજા ગામમાં જો, બરાબર. હું હંગાત રહ્યો. અરે અમાર તો જરૂર છે યાર તમારી. ચમ કે મને વિશ્વાસ આવતો નહીં. અરે કાકાજી, ઘણા ખરા માણસો સેવામાં જોડાઈ ગયા છે. જો એવું છે? ઓવે બાસ્કુજીએ 5000 આલ્યા. ઓહો. બરાબર? અરે! મફુજીએ 5000 આલ્યા. ઓહો. અને ભૂપતજી 10-12 હજાર રૂપિયા જેવું આલવાના. ઓહો લે, કિંમત ચો બાર પાડશે તું. એટલે ચમ કે માણસને તાર સેવા તો કરવી હોય છે, વાત. પણ હારા માણસો નહીં મળતા. એમાં તમારી ચિંતા નહીં બદલ્યા, તમારી લગીને ચિંતા નહીં. ચિંતા કરી છે ફૂમતાઈ નહીં. માર તો મુઢે કહેવા જોવે છે, ચોખ્ખી વાત છે ને ભાઈ. અમાર બા સોર હતા, હું સોર છું, એટલે આખા ગામમાંથી કોઈ અમારા ઉપર ઈશ્વા ના કરે એમ. એટલે તમારી સાપ એવી ગોમમાં પડી ગઈ છે. સોર હવે તમે બેહો, હું આવું. હો? ઈશ્વા નહીં ટકા. તે ચોથી વિશ્વા કરે કોઈ? હે? તમારા બાએ આખી જિંદગી ચોરી કરી છે, તમે ચોરી કરતા આયા છો, પણ વિશ્વા કરે કહેજો. એ તો ના જ કરે ને, મને ખબર જ છે ભાઈ. ઘૂમતાઈ, હે? ચિંતા ના કરો. આ સબ તમારું સુધરી જાય. આ સેવાનું કાર્ય કરશો બરાબર, અને એમાં તમે સપોર્ટ કરશો ને એટલે તમારી સાથ સુધરી જાય. મેં તમને ના કીધું કે જુઓ આપણે ઓફિસ કરવાની છે અને એ ઓફિસની વાત જવાય છે. તમે તમારા મોઢેથી કોઈ ના બોલો. આ સોફો છે અને આ સોફાનું કવર છે. લે ડાબડી બુઢા બે તે આવડે છે તાળી. શું વગડો વેળા કરો છો લ્યા? શું કર્યું? આવડે બે તાળી વાળી જાય છે એ તો શું કરવાનું તારે? આ એ બંકો તો બંકો જ છે. હાવ દેશી બંકો. અનુભવ નહીં? હરીભાઈ, હા આજ એક વાત કરવી છે તમારે. બોલો બોલો તમે તાર. ગણતરી બાર ઈ તો ચાલે. યાર બોલવાની ટેવ છે, ખબર છે ને? એકલા એકલા બોલે જતા હોય છે. કે હરીભાઈ, હા આ બધું તમને દેખાય છે ને? હોય કની દયાથી છે. ભગવાનની. ચમ કે મારો ભગવાન બહુ મહાન છે, બરોબર? હાચું. હરીભાઈ, હા મારે બહુ છે લ્યા. હાચી. મારા ઘરમાં લોટ પૈસા પડ્યા છે. મજૂરી એટલી કરી છે ને ભાઈ તમે? મજૂરી એટલે કોઈ પાછી વગર નહીં યાર. હાચું. આ તો કોઈ કહેવાય ના, હા પણ તમને કહું છું, બોલો. હાલ મારા ઘરમાં કેટલા રૂપિયા પડ્યા છે? કેટલા? અંદાજ તો લગાવ લે. 5 લાખ? હજુ 10 લાખ? હજુ 20 લાખ? હજુ 30 લાખ? 5 કરોડ. આખું કબાટ ભરાઈ ગયું છે. હા, આખું કબાટ ભરેલું છે. તું શું કરવા મન ભટકાવે છે? સેવા પડતી કરીને ચોરી કરવી પડશે હમણાં. ખેગાજી એ બધી વાતો અત્યારે પડતી મેરું તો ડગે પણ જેડા મંદડા ડગે નહીં પાન ભાઈ ભાજી રે પડે રે બ્રહ્માંડ રે. આ ભજન મને બહુ ગમે છે ક્યાં એવું એમ? ઓવે. મને ગમે છે. અને આ ભજનની વગર જરૂર હતી. હવે શું થયું? જોઈ ગઈ લે. હા, ચા નહીં પીવી અમારે? ચા નહીં. ઉભા રહેજો. ચોકડ જઈ જો. શું થયું લે એ? શું થયું? કોઈ ઠકાણા જ નહીં લે. ચમ? પૂરા 50,000 આલ્યા તમે. હા 500 રૂપિયા ઓછા છે મોય. 500
રૂપિયો માર્યો આટલો બધો કાયો થયો છે 10 કે 5 કરોડ ઘરમાં પડ્યા છે ચો જાવું અમારે હવે આય આપણે તો ઘેર આય ઓય પાછી તાળી તાણી માસી લો હરીભાઈ પકડજો અલ્યા તારી ભલી જાય તારી કાર બુડાય 1000 રૂપિયા જા લે બરોબર આ મારા તરફથી સેવામાં એટલે બરાબર છે ભૂમતાઈ બરાબર છે સેવામાં ખેગારજીના 1000 રૂપિયા બરાબર જો ચમ. બાસ્કઈ ભાગે જમીન વાવે છે ખેગારજી અબડો હા કોક કહેતા હતા એ તો એના કોઈ નહીં કહેતા હું કહું છું ના ના હુંતે કોક કહેતા હતા એટલે હું ખેગાજી એ કહેતો તો હા કે આ અમે જો સેવા કરવા જવાના છો હમ એનો કોઈ આધાર નહીં હમ એ હાવ નિરાધાર છે એવું એમ? બરાબર અમે હાલ જે વાત ના કરી હમ. કે સવાર ઉઠી દાડે એને ખાવા મળ્યું તો મળ્યું હમ રાતે એને ખાવા મળ્યું તો મળ્યું ના કે બાપડો ભૂસે હોઈ જાય સમજી લ્યો કે એવી ને એવી પરિસ્થિતિ તમારી હોય તો એવી ને એવી પરિસ્થિતિ તમારી હોય વિચાર અને કોઈક સેવા કરવા વાળા આવતા હોય એ તમને ખવડાવી તો તમારી વાતડી કેટલી રાજી થાય હે કેટલી આશી બોલે લે હે તમારે કોઈ કેવું છે ના ના મારે કોઈ જાજુ નહીં કેવું ખેગારજી હમ. મારે શું કેવું છે ખબર છે હા કે બાસ્કુજી તમને તો ખબર છે ને એની હા ખબર છે એ મોણા મજૂરી કરે છે હમ ભાગે જમીન વાવે છે વાવે છે તો એ બાસ્કુજીએ 5000 રૂપિયા આપ્યા. ઓ બરાબર ભૂપતજી હમ ડેરીનો જે પગાર આવે છે એ પગાર રૂપિયા એનું ઘર ચલાવે છે અને એની જરૂરિયાતો એરા પૂરી કરે છે કરે છે તો એરા પૈસા 10 થી 12000 રૂપિયા આલવાના છે હાલવાના બસ. એને કીધું હો બરાબર પછી મફુજી અમે મફુજી જોડે ગયા અને મફુજી હમ તાત્કાલિક માર્કેટમાંથી 5000 રૂપિયા લાયેલા હતા એને 5000 રૂપિયા લીધા એમને એમ અરે કાકાજી હું કહેવા શું માંગુ છું હમ. કે અમુક કરોડપતિઓ હા હા સેવાનું નોમ આવે ઈકન મારા ઓછા પાછા પડી જતા હોય છે હા હા તોય તમે તો 1000 રૂપિયા આલ્યા છે 1000 તમે ટેકો કર્યો છે ભલા આદમી તમે એના કરથી તો ઘણા હારા છો ઘણા હારા કહેવો 1000 રૂપિયા એટલે કોઈ નાની રકમ ના હા. કહેવાય તાણી પછી અત્યારે 3 રૂપિયા મજૂરી ચાલે છે મોણા કમ્પ્લીટ 3 થી 4 દાડા મથે તાણી અને 1000 રૂપિયા મળી. મળી અને તમે તો સેવાના નામ ઉપર 1000 રૂપિયા આલી દીધા ગાડીને તરત કશું વિચાર્યું જ નહીં તમે હા તરત આલી દીધા જો લે તણ ગુંતાઈ હા આપણે હેડા હા હેડો તમે હેડા ના હું આવું તમે તમારા 1000 રૂપિયા કોમોસી એટલે હંગા છાડો તો. હા અને જો આપણે છે ને વિડીયો બનાવી અને વાયરલ કરવાના છે એવું છે એમ? આપણે વિડીયોમાં બોલશો કે ખેગાજી 1000 રૂપિયા આલ્યા આટલા રૂપિયા વાળા છીએ રહ્યા એમ વાહ ભાઈ તાણી. વાહ કેવી સ્પીચ છે બોલવાની તમારી એવું હરીભાઈ હા બોલવાનું શીખવું હોય ને તમારાથી શીખાઈ લ્યા એવું માણસને કાઠું ના લાગે આ ઠપકો યા લીધો જો ભાઈ ખ્યાગાજી હા ગમે તે મોણસમાં શીખવાનું કોક ને કોક તો હોય જ સમજ્યા તમે હોય હા એટલે આપણો મારી વાત હા તમે મારા ઘરમાં આયા ઓય એટલે હું સ્ટાર્ટિંગમાં બોલ્યો તો ઓય કે હરીભાઈ તમે સેવાની વાત લઈને આયા છો અને સેવામાં આ ઠેકર બધાની પહેલા ઉભો છે હાસુ ભલા આદમી આ તો ખાલી મજાક કરી છે તમારી હું એ મજાક જ કરું છું કે તમારી. વીસ ને એક એકવી ખ્યાગાજીના 21000 આ થઈ વાત હા હવે આપણો મારી વાત 21,000 થી પટ્યું નહીં ઓય ગમે એટલા પૈસાની જરૂર હોય ગમે એવું કોમ હોય સેવાનું અને કોમમાં હોય કે બહાર કોમ હોય એક જ ફોન ખાલી ખેગાને કરી નાખજો આ ચિંતા ના કરો ફોન કરવાની જરૂર નહીં ચમકો કેમ તમારા અંદાજ મુરે હડો લે હા ખ્યાગાજી પૈસા તો 2 નંબરની વાત છે અમારે મોણાની જરૂર છે મોણા હું શું કહેતો હા જો ખેગાજીએ 21000 રૂપિયા તાજા ઓય બીજા પૈસામાં હીરા બંધાણા છે બરાબર ઓહો. એટલે મારું એમ કહેવું હતું કે ચોક જગ્યા રાખીને અને ઓફિસ કરી એ સિવાય ફૂમતાઈ એટલે શું કહેવું તમારું અમે હજી આગળનું આયોજન કરવાનું છે હા બરાબર અને બધા માણસો ભેગા કરવાના છે એવું એમ એટલે એ મીટિંગ તો આપણે કરવી પડશે ને ચશ્મા લેતા હું કાળા હા ચશ્મા ના ના તમે શાંતિ રાખો હેડો હવે આપણે બીજા ઘેર જાય હેડો હેડો આવ્યું હમ કરાવજો ફૂમતાઈ હમ શું કરાવજો છે આ બધું નાટક હે?
વધારાનું અને સોફાનું કવર કહેવાય. આનાથી સોફો મેલો થાય નહીં. નહીં. ગોદડા શીરો હોય છે ને હા. એવી રીતે હેડો. એ મફુજી હા કીધું પેલા હરિભાઈ ના આયા હતા સંગઠન વાળા ઓ આયા હતા. એટલે તમે જોડાણા હવે જોડાઈ ગયા 5000 રૂપિયા લખાઈ દીધા. એવું એમ અરે રોકડા આલી દીધા. હાચું હાચું હું એ જોડાણો છું એટલે તમે કેટલા આલ્યા? અરે મફુજી આલ્યા નહીં હવે આલવાના છે એવું છે. આમ આશરે કેટલા આલશો? અરે જે મળશે મફુજી ભગવાને આપણને આલ્યું છે એમાંથી અડધું હમણાં હારા મારા ગયા આલી દે હો. ચોથો ભાગ ગણો તો 25000 રૂપિયા જેવા તમે આલી કો. અરે મફુજી શક્તિ એવી ભક્તિ ફૂલ નહીં તો ફૂલની પોખડી કશો વાંધો નહીં. હું તો આવું છું. વાપરો મારી વાત હા કે જે જેની પહોંચ હોય એ પ્રમાણે હાલે. હાચું પણ કાર્ય સારું છે ને કોમ હોય એનું સારું છે. વિચારો બધા સારા છે. બધુંય સારું છે પણ એક વસ્તુ ખોટી છે હા ફૂમતાઈ નો સ્વભાવ ફૂમતાઈ બોલતા નહીં આવડતું કેમ મને બોલતે નહીં આવડતું એટલે ઓ ભાઈ આ રીત જ રીત તમારી ખરાબ હા સારું કામ કરવા આડ્યા ફૂમતાઈ એટલે આપણને 500 મોણા ખોટા કી પણ આપણે સહન શક્તિ રાખવી પડે અને એને શાંતિથી જવાબ અલાય ઓવે આવી રીતે ડાયરેક્ટ લડવા ના આવતું રહેવાય એમ જો લડવા જાઓ ને તો વેરી રહો તમારો બાય સંગઠનમાં નહીં એ જોડાય તો મેં ઘણું બધું કીધું છે ને એ તો કમ્પ્લીટ થઈ ગયા હવે. જે એને વાસમ શેપટ હતી ને એ મેં દોરાઈ નાખી. અન્યા ભૂપતજી તો હારા છે તે મુઠા ફેરકી છે અમુક તો મારા વર્ષે પીઠ પાછળ વાતો કરતા હોય છે લ્યા સાચી વાત છે. તાણી હવે હરીભાઈ હા લ્યો એ આ મુઠ્ઠી વાળીને આલો છું કોઈ ગણવા નહીં ગણવા પડશે બધાના ઓફળો મારી વાત ગણ્યા બધાના છે મફુ અરે હરીભાઈ જો આમાં શું દેખાવા કરવાના હોય ભાઈ હા. ગણીને શું કરવાથી એ તો પછી આપણે 10,000 ફરતી સેવા કરવાની છે. ભૂપતજી તરફથી 10,000 રૂપિયા હા કશો વાંધો બરાબર. નહીં. ખબર લ્યો. હવે મફુજી જેટલા પૈસા આયા છે ને એટલા પૈસાનું આપણે ટોટલ કરી નાખે બરાબર હા સાચું અને તમને જણાઈ દો કે ખેગારજી 21,000 રૂપિયા આલ્યા ઓહો આય વાહ. વાહ ભાઈ વાહ અને ભગવાનીયના ભર્યા ભંડાર રાખે આખો દાડી આનો હળો આ સેવામાં બીજી કોઈ પણ જરૂર પડે તો હીરા ઉભા છે ઓહો. એવું એમ એવું સાચું, કીધું સાચું. એની. જબર બેઠો કહેવાય. છું. જો 21,000 ઓયના હા હા 10,000 ઓયના 31 હા 5,000 તમારા 36 છત્રી 5,000 બાસ્કઈના 41 એકતાળી. અને મફુજી હા. એ ફૂલની તો ફૂલની પોખડી આ 5,000 રૂપિયા મારા હા હા બરાબર 46,000 રૂપિયા ટોટલ આપણે થયા સાચું બરાબર ફૂલતાઈ લાવો તમે કેટલા હાલો સાચું 10,000 તો આલશે. હા અરે ફૂમતાઈ તો બોલે એ પ્રમાણે તો આલે કે મફુજી તાણી અને આગેવાન છે. હા શરૂઆત ઈવને કરી છે. અરે મેન માથું ગણો તો આર્યા હા. આ સંગઠન નું તાણી આ સોળને ચોથી મેન માથું કરી નાખ્યું હવે મારા પાસે તો કોઈ નહીં અને જો મફુજી હા. આ 46 થયા છે હા. ફૂમતાઈ 5,000 આલશી એટલે 51,000 રૂપિયા પૂરા પોતનું હું કા ગણો ભલા આદમી આપણો 55 નો આંકડો કરવો છે તાળી. તાણી અને થાહે થાય લાવ કરશો કે નહીં લે 55 પૂરા કરો જોડે છે કે ઘેર જાવું છે જોડે પડ્યા છે ઘેર લેવા જવાનું છે ઘેર પડ્યા છે પૈસા હેડો તો. હેડો ઘેર. હું 1100 રૂપિયા આલું ઘેર પડ્યા છે પૈસા ફૂલ નહીં તો ફૂલની પોખડી ફૂલની પોકળીને વાપરો મારી વાત. જેવી- તમે પૂછે નહીં મારતા. ઓય હા. તાણી એમ નહીં જેવી શક્તિ એવી ભક્તિ એટલે શક્તિ તો ઘણી છે હા. શક્તિનો તો કોઈ પાર એમ નહીં નહીં કહેતો હું. હા હાલ મારા ઘરમાં કમાવા વાળો હું એકલો બરાબર ઓય. બીજું તો કોઈ છે નહીં સાચું. હે સાચું. તાણી પછી સારું હેડો તમે જે આલશો એ આપણે વર્ષો બંધ કરીને હા. લઈ લે બાકી આ પૈસાની જવાબદારી ટોટલ મારી સાચું. બરાબર તમે કોઈ ચિંતા કરશો એ નહીં તો ઘણા માણસો અરે છે, એની ચિંતા ના કરો એની કોઈ ચિંતા કરશો નહીં પણ એક વાત કહું હા. ખરેખર તમારી જગ્યાએ જો હું જોડવાનો હોત ને ઓય. હરિભાઈ ના અંગાત આવી રીતના પેલા પાયાથી તો વાતો અલગ હોત મારો આંકડો હોય 51 નો હોત બાપુજી વાત સાચી કે ખોટી? હા, વાત સાચી. ભલે તમને ખોટું લાગશે એ તો તમે- હું હાલ કડવો ઝેર લાજુ તમને પણ કહેવું સાચું તમારી પાસે તાકાત છે તમારી પાસે દોલત છે તમારી પાસે રૂપિયા છે તમારી પાસે ધન છે બધું છે તમારી પાસે તમે 51 નહીં 1,51,000 લખાવો હવે તમે જો ભૂસે મરો છો તાણી તમાર બાને જમીન ઘણી છે શું કરશો લ્યા આ મર્યા ચીર ચોખ્ખા બાપાની છે ઓ આપણે મારી વાત 51 ટકે થઈને જમીન તો વેચાઈ વેચવી પડે જો મોટું થાવું હોય ને તો જમીન વેચવી પડે તાણી
તમારી જગ્યાએ આજ હું હોય ને તો પેલા મારા ઘરમાંથી બાદ ભરીને રૂપિયા લઈને બહાર નીકળું. એમણે ના નીકળાય ફૂમતાઈ, એમણે મોટું નહીં થવરાતું. અને આ તો હજી કોઈ નહીં, તમારા જોડે 5 મિનિટનો ટાઈમ નહીં રે. ઈ તો ઓવે. નહીં રે, મને ખબર છે પણ પછી તો ગાડી લાગી ગયા. કશો વાંધો નહીં, તમે ચિંતા કરશો ને. આ તો આપણે શરૂઆત છે. ઓવે બીજી વખત હીરા કાઢી પૈસા. આવો ભલે ખેતર વેકવું પડે તો વેકવું પડે, ધર્મ માટે વેકવું છે કે? હા તાણી. કશો વાંધો નહીં, સલવી લ્યો હડ. એટલે હવે આપણે શું કરવું છે એ આગળ વાત કરો. હા. જો મફુજી કે અમારા જોડે થોડા કેળો અને થોડા પૈસા હતા હા. બરાબર. ઈ કેળાથી અમે એક ગરીબનું પેટ ભર્યું હતું બરાબર. તો આ તો 46,000 રૂપિયા થી હા, હા. આ પૈસેથી કેટલા ગરીબોના ઘર હેડશી અને કેટલાના પેટ ભરાવી વિચારજો ખાલી. હા, એ વાત સાચી છે. હા અરે આપણે તો પેટ ભરીને આશી આલી એટલે આપણે તો બધું આવી ગયું. વાત સાચી છે. હારું હેડો હરીભાઈ, એ બધી વાતો જવા દો. હા બધાને સારી સેવા કરી છે અને જેને જે પૈસા આલ્યા એ બધાનો આભાર. પણ મેન વાત કે આપણે શરૂઆત કેટલાય કરવી છે. શરૂઆત હા, એમનો જવાબ મારા જોડે છે. મફુજી જે જગ્યાએથી આ સેવા કરવાનો અમને આઈડિયા આવ્યો એ જગ્યાએથી આપણે શરૂઆત કરશો. બોલો શું કેવું છે? આપણે બાજુની હોટલીમાં જે ભાજ્યો રહેશે ને ઓહો. એ કંથી જ. જેને અમે કેળા ખવડાયા હતા અને પૈસા આલ્યા હતા. બરોબર બરોબર. ઓવે બાપ ને બેટો બેસી રહ્યા. હા તે હેડો ઈ કર. કશો વાંધો નહીં, એ સારું છે. હા અને આ પૈસા છે ને આપણે 20 થી 25 ઘર સુધી સલવવાના છે. વાત સાચી છે. કમ્પ્લીટ. ફૂમતાઈ? એટલે આજની સેવા આપણી 20-25 ઘરની થાય. જો હા, એ- આપણે બોલ્યા તા એ રીતે હા, હા. કે સબૂત હંગાત મફુજીને પૈસા રાખજો. જે જેને જેવી જરૂર હશે એ રીતના પૈસા આપણે આપશે. હા. રેડી? તો બતાવો છો ને ભાઈ. હું આવી ગયા. જય માતાજી, ભારત માતા કી જય, જય. જય. બરાબર. તો અમારા ગામના અમે એવા 4-5 માણસો ભેગા થઈ અને અમારા ગામમાં જે ગરીબ ઘર છે એની અમે સેવા કરવાના છે. બરાબર. તો જોવો અમે ફાળો ઉઘરાયો છે. હવે બધાના ઘેર જા અને ઘેર જઈ અને સેવા કરશે. તો સેવા કરતા વિડીયો તમને બતાવશે. જય માતાજી. જય માતાજી. ભાઈ હા હવે મફુજી અહીંથી ડાયરેક્ટ નીકળી જાય. હેડો. મારે તો મફુજી હા, પેલા ભાઈનું ઘર હવે આવી જવાય છે. આવી જવાથી એટલે હું શું કહું છું હા. કે મારા મગજમાં થોડો વિચાર હતો શું શું બોલો. કે 1000 રૂપિયા આપણે એને વાપરવા માટે આવી છે. ઘર વકરી માટે. હા અને 2000 રૂપિયા અનાજ લાવવા માટે. બરોબર. ભલે એરા ઘઉં લાવી કે બાજરી લાવી રેડી. એ રહ્યું એને જોવાનું. હા, હા. બરોબર. બરાબર. મફુજી આટલી મદદ આપણે એની કરે ને હા. એના પછી એરા ખાલી આશીર્વાદ આલે ને એ તમે જોજો લ્યા. એના આશીર્વાદ ઓફડીને તમારું પેટ ભરાઈ રહે, ખાવાની જરૂર નહીં પડે. નહીં કહેતા કે દવા કરથી દુવા. હા, તાણી. ફૂમતાઈ હવે આટલામાં તમે છો વડીલ. બરાબર. અને તમારો હક અમાર જોતો નહીં. સાચું. કાયદેસર આ હક તમને લાગે. લ્યો તમારા હાથથી તમે એમ પૈસા આવી ગયો અહીંયા. હો. પણ ફૂમતાઈ હા. ખાલી હિસાબ અને ગણતરી રાખજો. બધું complete એ રાખ્યું. તો આપણે હંગાત. એકબીજાને પૂછીને હેડવાનું. કોઈ વાંધો નહીં. જે ઘેર સેવા કરે ને એ ઘર ગણી લેવાનું. બરોબર. એટલે કમ સે કમ 20-25 ઘર થાય આપડે હો. ઓહો. અને એટલું ફરવું છે. ના ના ફરવું છે ફરવું છે. હવે ફૂમતાઈ સેવા લાઈનમાં આવી દો, આપણે વિડીયો નો કટકો લઈ રહ્યા. ઓ ઓ. બરાબર. અને આ વખત તમે બોલજો. હું બોલું. પપ્પુજી હા. આવતા રહો, લાઈનમાં આવતા રહો. હા, હા એક જ છે. બોલો. અમે અમારા ગામમાં ગરીબ સંગઠન ઊભું કર્યું છે. બરાબર. અમે ગરીબોની સેવા કરવા નીકળ્યા છે. કાયદેસર સાચી વાત કરું, અમારા ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં. તોય 500, 1000, 1500, 10,000, 25,000 આવા ટેકા કર્યા છે અમુક માણસોએ. દાતા હોય, બરાબર. દાતા હોય. અને અમારા પેટમાં અમે ખાવાનું કોઈ નાખતા નહીં અને તમને ખવડાવે છે. બરાબર. અમે ભૂસ્યા રહીને તમને ખવડાવે છે દહી થઈને. એટલે દોણા, બાજરી, લોટ બધું અમે તમને લઈ આલ છો. બરાબર. એટલે કોઈ ગરીબ બને એટલો અમારા સંગઠનને તમે સપોર્ટ કરજો. બંધ કરો કે વિડીયો બંધ કરો કે લે. ઈ તો આવો વિડીયો મિલતા નહીં હો, એટલે મહેરબાની કરી. વાવડો મારી વાત એ ખોટું ના લાગવું જોઈએ. મેલવું ના મેલવું ઈ મારા હાથમાં છે. હા. સમજ્યા તમે? બરોબર. હેડો હવે. મફુજી હા. થઈ ગયું બધું. આવ થઈ ગયું હો. આવ.
ભાઈ અરે આવો હરીભાઈ ફૂમ અરે ના 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 આવો બધા બેહો બેજો ખાટલા બેહો ના હું નહીં બેહું હું હવે નહીં બેહું ને અરે બેહો કે અમારા માટે બેહવાનો સમય જતો રહ્યો અમારા માટે હવે જાગવાનો સમય આવ્યો છે અમારા માટે દોડવાનો સમય આવ્યો છે હા અમે હવે જપ કરીને બેહવાના નહીં ખરેખર તમે જે મારા ઉપર દયા કરી છે અને જે મારી સેવા કરી છે ને તમે 1 ડઝન કેળા 50 રૂપિયા આલ્યા ને તાણે તો મારું અને મારા છોકરાનું પેટ જ ભરાણું છે ખરેખર આ ઉપકાર તો તમારો આખી જિંદગી હું નહીં ભૂલું હવે જીવ્યો ને એટલે ઘણા હારે ઉપકાર તમારો નહીં ભૂલું ખરેખર અરે આ તો મોણસાઈ રીતે અમારી ફરજ છે ઓય અમે કોઈ ઉપકાર કર્યો નહીં શું કેવું મફુજી જો આ અમાર ગામના માણસો છે અને આયા છે આજીવન ઓય જો વાઘોજી આ ગામમાં તમારા જેવા માણસો જેટલા છે અમને ખબર નહીં પણ જેટલા છે એટલાની વાતડીઓ અમે ઠાલશે ઓય કોઈ ભૂસ્યું નિયમ ગોદે લે આમી લે હા જો જાણી જજો કિસાન એ કિસાન એ વાય અરે અરે રોહન રોહની તમે મારે તો છોકરો બધે કે કાકા મારે ખાવું છે કાકા મારે ખાવું છે પણ ઘરમાં દોડાય નહીં કે ખિસ્સા પૈસા નહીં એવા ટાઈમે આ બે વડીલો આયા ખરેખર સાક્ષાત ભગવાનનું રૂપ ખરેખર 1 ડઝન કેળા આલ્યા 50 રૂપિયા આલ્યા છે તાળીયા આ પેટ ફર્યું જો ભાઈ મને નેલો હતો એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી ભગવાને જેટલી વખત આ પૃથ્વી પર અવતાર લીધો છે ને મોણા રૂપે લીધો છે ગમે તે રૂપે આપણી સહાય કરી જાય છે એટલે આ તો અમે એક નિમિત્ત છે ખાલી જેઠી ના ચાક હા ભગવાનને અમને તમારા જોડે મેલ્યા છે કે હરી ઓયકણ જા અને આ મોણાનો ટેકો બન અને સહાય કર એ માટે અમે ઓયકણ આયા ખરેખર ધન તો તમારા મા બાપને કહેવાય કે આવા સંસ્કાર આલ્યા અને આવા છોકરા ખરેખર નકા આ દુનિયામાં કોણ કોનું છે કોઈનું નહીં સાચી વાત છે. કોઈ કોઈનું નહીં બસ હવે સોનારો વડે ભાઈ, સોનારો બે મુદ્દાની વાત કરો ચિંતા ના કરો સોનારો લ્યા હવે યાર. ઓવે અમે તમે ગરીબ છો ને તો તમારા પડખે અમીર માણસો ઉભા છે હા અમીર નહીં સેવા ભગવાનના માણસો ઉભા છે સેવા ભાવી સેવા ભાવી વાત છે. દયાળુ દયાળુ હા વાત છે મને કે જેટલી ગણા હરીભાઈ આમ ફૂમતાઈ જીવી હતી નહીં એટલી ગણા મારે કોઈ ચિંતા નહીં હવે ખરેખર અમુક મોણતો તો 25 રૂપિયાની સેવા કરી આમ 25 વર્ષ સુધી જતા રહી છે હાથમાં નહીં આવતા પણ તમે તો તરત પાછા આયા અરે ના ના યાર અરે એ બધું ના હોય વડી હા. ચાલે કાકાજી હા વિડિયો બનાવો ને તો અમારું સંગઠન જે અમે બનાવ્યું છે બરાબર એટલે અમે સેવા કરવા માટે આવી ગયા છે અને ચોકણ આવ્યા છે જે જગ્યાએ જે મોણસની અમે પહેલી વખત સેવા કરી હતી ને ઈ કણ જ આવ્યા છે જોઈને આ છે ઈ મોણસ આજ ફૂલની તો ફૂલની પોખડી આ અમારી સંગઠનની જે ટીમ છે એ ટીમ થઈ આ મોણસનો ટેકો કરશે અને એને સહાય કરશે બરાબર તો અમને આવરીત ને આવરીત બધા સપોર્ટ કરજો તો આવરી સેવાનો વિડીયો અમે નાખતા રહે બરાબર અને તમારા ગામમાં જો કોઈ ઘર ગરીબ હોય તો અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો અમારી ટીમ ઈકન સેવા કરવા માટે પહોંચી જાય તો તમે જોઈ લો વિડીયોમાં ફૂમતાઈ એના હાથથી આ ગરીબ ભાઈને ટેકો કરશી ખરેખર મારે છોકરા તો લુગડા પહેરવા નતો કે ખાવા કશું નતું પણ આ વડીલ ફૂમતાઈ અને અમારા હરીભાઈ આવી ગયા આ ખરેખર જે મારા ઉપર દયા કરી છે ને હું આખી જિંદગી હું એનો ઉપકાર ભૂલ્યો ને ભગવાન તમને ઘણું તમે કોઈ દાડો દુખી નહીં થો ઘણું બધું લઈ ગયો મને ખરેખર વડીલ મને વિશ્વાસ નતો કે તમે આટલું બધું મને આલજો
અત્યારે તો અમુક માણસો ખાલી 10-20 રૂપિયાની સેવા કરે છે વિડીયો બનાવીને જતા રહે છે પણ તમે ખરેખર એટલે અમે આ બધું તારે એકલાનું નહીં કાળ મોટા ઝૂંટે લીધું છે તે ઓએ ઓય હવારના ભૂષણ દર્શા ફરે છે રોહન હવે રોહન કેમેરો છે બંધ કર્યો વિડિયો ચાલુ કરો મેમરી ભરાઈ ગઈ આખી જિંદગી તમારો ઉપકાર નહીં બોલું કોઈ દાડો આ તો હું આખી જિંદગી ની ભૂલું નેકડો તો સેવા કરવા તે તો મને પાઠ ભણી નાખ્યો કાળ મુઠા આ છોકરાને હું લુગડા નહીં લાવી કહેતો તો આ ચોમાહું આ સાપરા ઉપર કાઢ્યું છે આખું ચોમાહું મારા થોડું પૂછવું છે ખાલી જવાબ આપજો કેટલા વર્ષથી તમે જમીન વાવો છો એકણ ઓય તો અમે આદિ અનાદિથી છે ભાઈ એવું ઓય અમારે બા વાયકણ રહેતા હું એ વાયકણ રહું છું અને મારા છોકરો વાયકણ રહે એટલે ભલાદની આવા ધણીની જમીન ના વાવાય આવી જગ્યાએ ભાગ ના રખાય તમે જતા રહો અહીંથી ના ધણીની નહીં આ 25 વીઘા મારી છે માર બા મારા માટે વીકો મેલતો જો છે હવે અરે તારાથી મોટો ગરીબ તો હું છું 25 વીઘા હું કે સાજો રોજના 5 ગરીબોના ઘેર ઉભા રહેવા વડીલ કપા ફેલજો તો અને એડામાં પહાડ પડ્યો છું અને તમે જે આટલા પૈસા આલ્યા છે ને આ પૈસા મારા 12 મહિના ઉજીને દેઠ આ ટ્રેક્ટર વાળા મારા ખેતરમાં રોકડા પૈસા હોય આલુ ને તાને ટ્રેક્ટર લઈને આવી છે બાકી કોઈ આવતું નહીં મારા ખેતરમાં મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમારે 25 વીઘા જમીન છે બરોબર તો આયરું તમારું ઘર કે ના કરતો છે ઊંધા તઈ રસ્તા બાજુ રે મેડી વાળું હીર્યું એનું ઘર તમારું છે એ તારું ઘર છે ખરેખર આટલા વર્ષથી નીકળું છું ને એ બંગલા હું જોઉં ને એટલે વિચારું છું કે આ ઘર કનું હશે ઓનો માલિક કેવો હશે આજ ખબર પડી કે એનો માલિક આવો હશે આપણા જેવા દીકર નોકર છે મેડી વાળું ઘર છે કાળો મોટા તો 25 વીઘા જમીન છે આ ગરીબ છે તો એ પડાયેલો પૈસા ખોટી જગ્યાએ જતા રહી મફુજી કેમ કરો બાપુજી તમે ખાલી રોવાનું બંધ કરો ને મારા વહુ નીકળી જાય પણ કાકા બધા રોહી તમે ના રહો ને કરે બધા રોહી નીકળી જાય એમ છે એટલે હવે હોય ના રહો નહીં મારા ઘરમાં તમે ચાની શું મનવેર કરું સુકીતા આશીર્વાદ આલો સુકીતા આવો દુઆ કાળ મુડા પેટ ભરીને આશી લેતા હતા તમે નતું કીધું કે એટલા બધા આશીર્વાદ આલશી એટલા બધા આલશી કોઈ દાડો દુઃખ નહીં આવે તમારે કોઈ એવો આશીર્વાદ ના હોય કે એનો ફાઈન રહી જાય તમારે 2 છોકરા હોય ને તો 2 સરકારી નોકરી આવે પેલા 3 છોકરા હોય તો 3 સરકારી નોકરી આવે 4 છોકરા હોય તો 4 સરકારી નોકરી આવે મેમન પેલા મોટા બંગલામાં કોણ રહે છે એ તો મારો મોટો છોકરો રહે છે શું કરે છે સરકારી નોકરી કરે છે કેટલો પગાર છે પગાર કેટલો છે 70,000 રૂપિયા છે મહિને ખરેખર વડીલ તમારું દુઃખ જોઈને જ હું રોઈ ગયો મારો હાથ બેહો છે આખો દાડો ફોન ઉપર એમ તૂટી જાઉં છું તો આટલા રૂપિયા નહીં આવતા અને તમારે થોડી હેડે આયા ગળાલી જોગર જીવનમાં ભગવાન બધું ભગવાનના હાથમાં છે ખરેખર મને કોઈથી જ આવ્યો નહીં વડીલ તાણી તગારું લઈ અને પેલા સોનું પાડ્યું પછી સાર નાખ્યો પછી પાણી પાયો પછી દોયો પછી દૂધ ભરાવા જાયો તાણી 10 દાડે પગાર આવે છે પછી આમાંથી ખોણ લાયો અને પાછું ખોણ ખવાર્યું તમારે ખરેખર પેલા મજૂર કામ કરી દઉં મારી ક્ષેત્ર કદી મેં હજી બધી મજૂર નહીં લાયા હાથે પાવડો લઈને મતું કે 25 રૂપિયા વધી એમ કશું નહીં કરતો હું તો કશું કરવાની જરૂર છે આટલા બધા ગરીબ છો તો પછી તો કશું કરવાની જરૂર છે વાઢવું આવો હવે વાઢવું
બાપુજી, એક મિનિટ. લે, હેડો હવે, હવે. મને આગળ લઈ જઈને મારો તમે આગળ લઈ જઈને મારો રોંગ તો નંબર લાગ્યો. આટલું બધું છે, કાલ મોટો વાયકડ શું કરે? ઓય શું કરવા પડી ગયો છે? જા કે મેડમ જઈને રે. રોંગ નંબર લાગ્યો મને ખબર છે હરીજી, ઓળખી તળાવ નાખ્યો. આવે છે? તળાવ હોય. આવું છે, પથરે બેસી. ક્યાં માણસ છે? રજા મારા 10,000 રૂપિયા લાગ્યું. જા, હું ભમાવું 10,000 રૂપિયા લાય. મારા પાસે તો અરે, કોઈ પેલું ઉભા બેડા ની આવી. ચોથી લાયો તો આવો તું. પચી ઘેર ફરવાનું છે, આખા ગામમાં ફરવાનું છે. હારી ગયો પેલું બધું લઈ ગયો બાપુજી, ઈ વાતે આ ગરીબ હતો હે ઓય તું ઓય વાટે. હા, પેલાનું તો સચ્ચી જેવું છે, એના મગજ નહીં. મને નથી ખબર. હા, એટલે ગરીબમાં ને અમીરમાં ખબર નહીં પડતી. એટલે બસ જો મૂર્ખા, એના લુકડા જોવા તા. આ મારે બાપુજી તૂટેલું ધોત્યું છે. કદાડા પર બેસીને તીરથ કરવા નીકળ્યા છે. એને નવું હતું. હા, હજી વેચી 10,000 રૂપિયા. ઈ વાત સાંભળે ને ખરેખર ગરીબ આપણે દેખાણા આ શું? અમીર એ દેખાણા એકવી આલ્યા છે. ઓલા બે નીકળી જવા દ્યો. ઓલા આવો બે નીકળી જવા દ્યો લ્યા. આવો આ થાય. હાલત આપણી એવી છે. એકવી આલ્યા છે, એકવી. બાપુજી, અલ્યા બોલજો ને કુછું. મને ચાલવાના 1100. આપણે મોટો 1 રૂપિયો નહીં આલ્યો લ્યો. 1 રૂપિયો આમ વાળો બધી રીતે ગોડા છે હે બોલતે આવડતું નહીં અને આમ કેટલા ડાયા છે હે? કોના હાથો વ્યવહાર જ નતો આલવાનો. કને આલ્યો? તમે તું આલો છો તો તમે મોટી માં કર્યા તઈ ને. અલ્યા મેં તો કેટલું વિચાર્યું તું હે મેં કીધું આ માણસ કેવો હશે બાપુજી, અમે વિચાર પહેરવાના લુગડા નહીં હોય તાણી. રહેવા નહીં હોય બેહવા ખાટલો નહીં હોય આને તો બધુંય છે 25 વીઘા જમીન છે તમારી કેટલી છે 1 વીઘો. 1 વીઘો વેચીને સંગઠન તો ચાલુ રાખશો ને બંધ તો નહીં થાય કે ના રે ના, હું શું કરવા વીઘો વેકું? આ સંગઠન હોયથી બંધ. આટલા ઉધી થતું ઓવે, આ કાળ મોટાથી સેવા કરાતી છે યાર. જો એ સો સેવા ના કરાતી ભલે ગમે તે થયું પણ તમારે સંગઠન ચાલુ રાખવું પડશે ચમ, અમે વિશ્વાસનો કર્યો હે અમે તમારા વિશ્વાએ પૈસા આલ્યા ને. હા, એટલે તમારે હવે ચાલુ રાખવું પડશે ને. એટલે પણ હું વાપરો મારી વાત કે બધાને તેડીને તમને ઘોડા પર બેહાર્યા છે અને તમે કહો છો કે હું ધમકું મારીને ભોય પડતો છું એટલે અને આપણો મારી વાત લે આ સંગઠનની શરૂઆત તમે કરી છે બરોબર આ શરૂઆત કેવો માણસ કરી કે લ્યા સાચું એનામાં ઘરના પૈસા કાઢવાની તાકાત હોય ને આનો શરૂઆત કરી કે સાચું. એટલે શરૂઆત તમે કરી હતી કાયદેસર આ ચાલુ રહે અને તમારા ઘરના પૈસા તમારે કાઢવા પડશે અલ્યા પણ જોથી લાંબા પૈસા 5,000 તો મેં કાઢ્યા હતા. કોઈને રૂપિયો કાઢ્યો નથી. વાપરો મારી વાત કે સેવા તો ઘણા બધાને કરવી હોય છે સાચું. પણ એ શું કરતા હોય છે મોણા જોતો હોય છે એને સેવા કરવા વાળો કે કોઈને ટાઈમ નહીં હોતો એટલે તમે આપણે જાગૃત થયા હતા અને તમે જાગ્યા હતા કે મારે આર્યું સંગઠન રાખવું છે એટલે અમે બધા તૈયાર થઈ ગયા સાચું. હે એમ નહીં તમે મારા ઘરમાં આયા ત્યારે મેં તમને શું વાત કરી હતી કે હરીભાઈ મારે સેવા કરવી છે પણ મને સારો માણસ મળતો નહીં મેં એનું જ કીધું તું, પૂછો. નતું કીધું લ્યા અને મેં તમારા પર વિશ્વાસ કર્યો તો ને. ઓવે. કીધું તું કે નહીં કે લે હરીભાઈ તમારા પર વિશ્વાસ આવે છે. ઓવે, આ મોણો પર નહીં આવતો. ખરું ખોટું? અને આ ભિખારીએ તો એક રૂપિયો કાઢ્યો નહીં અને અમે 1,000 રૂપિયા કાઢ્યા છે બંધ થઈ જાય છે લ્યા મારસી અલ્યા. મારસી મારસી બંધ થઈ જા. મારસી મહેરબાની કરી બંધ થઈ જા. એટલે આપણો મારી વાત ગમે તે હા. આપણો મારી વાત તમારી જે જમીન પડી છે એ વેચી મારો શું કરે? તમારું ઘરે વેચી મારો શું કરે? અને આ સંગઠન ચાલુ રાખો અને સેવાનું કામ ચાલુ રાખજો એટલે કે કાયદેસર તારા ઘેર આવીને રહેવાનું પછી વાતો કરીને કરું તંબુ લે કોઈ. તોડજો ખરાબ આમાં તંબુ તોડજો તમે ખાલી શરૂઆત તો કરી દો ઓય, સેવા તમારે ખેતર વેચવાની જરૂર નહીં પડે બોલો મારી એટલા વાત. માણસો ઊભા થાય કે જો અમારી જે દોલત હતી ને, એમાં ખોટ નથી મફુજી. હા. મારે હકીકતમાં સેવા કરવી હતી પણ એક ભૂલ અમારાથી ચી થઈ ખબર છે કે મને મોડા ઓળખતા ના આવડ્યું. એટલે આપણો મારી વાત સેવા આ રીતની ના થાય તમે સેવા કરવા માંગતા હોય ને અને તમારે કોઈ બી માણસની સેવા કરવી હોય ને તો એનો પહેલા પૂરેપૂરો પરિચય લો એને જાણો કે એનો કાયદેસર ગરીબ છે કે નહીં હા. આપણે સેવા ના કરવાની હોય ભલા આદમી પહેલા નક્કી કરવું પડે યાર ગામમાં જઈને કોકને પૂછવું પડે અરે ગામમાં કોઈ આગેવાન હોય ને તો એના જોડે બેસીને વાત કરો કે ભાઈ આ માણસ કેવો છે. આગેવાન કોઈ દાડો ખોટું ના બોલે, આપણને સાચો રસ્તો બતાવે. હા હીરો કહી દે કે એની પરિસ્થિતિ વિકસન હોય કે તમે સેવા કરો એ વાગળી કરે આ તો પેલા રોતે બાળી ગયા ડઝન કેળા આલ્યા 50 રૂપિયા આલ્યા એમાં 300 રૂપિયા ગણાયા આ ભિખારીએ એટલે તારામાં તાકાત છે લે 300 રૂપિયા કાઢવાની તાણી બોલતો હતા મારસી. આ તો જિંદગીનું જૂઠું છે લે. ભાવુક થઈ ગયા લ્યો
એ તો રોયો તો હેરો એટલે એટલે મેં નતું કીધું કે સંગઠન કરવું અને ઠેઠ સુધી સલવવું એ નાના હુની વાત નહીં. અમારા સંગઠન કહેવામાં અને કરવામાં રાત દાડાનો ફરક છે. અરે એના માટે રાત દાડો ઘાઈ જવું પડે. બોલો હવે તમારામાં તાકાત છે? ના બાપુજી અમારથી સેવા નહીં થાય. નહીં થાય? ના છૂટી જ પડીશું. આવ આ સંગઠન હોય પણ પૂરું. હવે એક જ વિચાર છે કે જેવાની 25 વીઘા જમીન પડી છે ને એ જઈને વાબી છે પાજો બનવું છે. હા એ તમારો વિચાર સારો છે. બરોબર છે. તમે તમારા બધા માટે આ જ રાખો. છે. ચમ કે ગરીબ એ નહીં, ગરીબ તમે છો. હાચું. સમજે? ઓવે. એટલે એ જઈને ભાગ રાખો ની 25 વીઘા જમીન તમે વાવો. તમે સેવા નહીં કરી કો, તમે સંગઠન નહીં ચલવી કો. હાચું. એટલે આ જમીન વાવશો ને એટલા તમારા વાતની ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. સંગઠન નો હવે મારા ઘેર ના આવતા. ના કે ખરેખર આપણો મારી વાત કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં. હેડો ઓય ઘર ભેગા કરો. એ હેડો તમે આગળ હેડો મી ચેડે આવો. જવા જોઈએ ના. કાળ બુડા. આ ક્ષેત્રનો છે તું તાણી મારા પર શું કરે છે કાઢી યાર તાણી ઓ ભેડમાં. સેવા કરવા તું દેખડો તો ભાવુક તું થઈ ગયો તો પૈસા તે કાઢી ના લેતા કેળા તે આલે તો મેં કોઈ આલ્યું તું આલે મેં કોઈ આલ્યું તે કોઈ નહીં આલ્યું પણ પેલા બધા ઠપકો આલી ગયા ને મન કને વફડવું પડ્યું મારે તું તો વગર ઊભો થઈ ગયો તો પેલો મોટા માથાળો આ ખેગાડ્યો આ બફુજી ચેવું ચેવું કહેતા હતા લ્યા મને હે હવે હરીજી ખરેખર તમે હંગાત રાખ્યો ને એના કરતી ખેગાડે હંગાત રાખ્યો હોત ને તો એનો સંગઠન વેરાવા ના દો એટલે એ વાત તમારી સાચી પણ મારી વાત ઓપડો મહત્વની છે. શું આપણે એના પાસે ગયા ને એટલે હું એને ઉતરે લુગડો પાડી ગયો હતો એટલે મને મનમાં થોડીક વેમ થઈ કે આડો કરી નહીં બરાબર એટલે મેં કોઈ રીતનો ઈશ્વર કર્યો નહીં તેમાં મેં સેવામાં રૂપિયો વાહ ભાઈ વાહ હંગાત ને હંગાત ફર્યો ને મગજ વાપરી ગયો જબર કહેવાય હો પણ તમે એને ઓળખી ના આચા બાકી મારા પાસે 51,000 રૂપિયા પડ્યા છે મેં તમને રૂપિયો કાઢીને આલ્યો ના આલો ક્ષેત્ર ઉદ્યાન તો ડાબડી મુઠા તું એ દોડસી ગયો તો મને કઈ નતો કહેતો લે હું એકંથી જ પાછો વળી જોત ના કહેવાય બરોબર ના કહેવાય હા પણ ફૂમતાઈ હે. આજ પછી તમારો અને મારો સંબંધ પૂરો હું તમારા ઘેર નહીં આવું કે તમે મારા ઘેર ના આવતા હા આ પણ પતિજી વાત હવે તમે જે આ કર્યું છે ને એના પરથી મારા કાકાજી મને એક વાત યાદ આવી ગઈ મારા કાકો મને કહેતા કે બેટા હારી જે માણસ તમારા હંગાત ફરીને તમને છેતરી જાય ને એ માણસનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા ઓય સંગઠન બનાવવા નીકળ્યા હતા હા મારું 500 પાટણ હા